ભાવભીનું સ્વાગત કરીએ છીએ. સ્વજનો, જેવી કે આપણી પરંપરા છે, આપણે વિધિના પ્રારંભમાં વિઘ્નહર્તા શુભ કરતા શ્રી ગણેશજીનું માતૃનું સ્મરણ કરીએ. શ્રી ગણેશ વંદના. વિઘ્નહર્તા, વરદાન દેનારા, દેવોના પ્રિય, મોટા ઉદરવાળા, સકલ જગતનું કલ્યાણ કરનારા, હાથીના મુખવાળા, વેદ અને યજ્ઞોના ભૂષણરૂપ ગૌરીપુત્ર ગણનાથને નમસ્કાર. અને સ્વજનો, હવે આપણે ખૂબ જ ભાવપૂર્વક પવિત્ર નવકાર મંત્રનું પઠન કરીએ. નવકાર મંત્ર. અને સ્વજનો, હવે પવિત્ર કળશ પૂજન. ઓમ કલશ દેવતાભ્યો નમઃ. ત્વત્તોયે સર્વતીર્થાની દેવાઃ સર્વે ત્વયि સ્થિતાઃ. પ્રાર્થયામિ ચ ત્વાં કુંભ વાંછિતાર્થંતુ દેહિ મે. હે પૂર્ણકુંભ, અમે આપને વંદન કરીએ છીએ. બધા જ તીર્થો આપમાં સમાયેલા છે, બધા જ દેવતાઓ આપમાં સ્થિત છે. આપની કૃપાથી અમારો આ વિવાહ યજ્ઞ સર્વાંગ સુંદર રીતે પરિપૂર્ણ હો. અને હવે માતૃપૂજન. ગૌરી પદ્મા શચી મેધા સાવિત્રી વિજયા જયા. દેવસેના સ્વધા સ્વાહા માતરો લોક માતરઃ. હૃદય પુષ્ટિસ્તતા तुष्टि आत्मन कुलदेवता गौर्यादि षोडश मातृभ्यो नमः।
ગૌરી, પદ્મા, શચી, મેઘા, સાવિત્રી, વિજયા, જયા, દેવસેના, સ્વધા, સ્વાહા, માતા, લોકમાતા, ધૃતિ, પુષ્ટિ, તુષ્ટિ તથા આપણા કુળદેવતા આ 16 માતાઓને અમે ભાવપૂર્વક નમન કરીએ છીએ. અને હવે નવગ્રહ પૂજન. વિષ્ણુ, શિવ અને સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ આ બધા જ ગ્રહો અમારા માટે શાંતિદાયક હો. અને સ્વજનો, હવે લગ્ન મંડપમાં પધારેલા કુંવર સાહેબ અરુણકુમારનું સ્વાગત થશે. કન્યાના પિતા વર સ્વાગત કરતા પૂછે છે, સાધુ ભવાનાસ્તમ અર્ચયિષ્યામો ભવન્તમ. તમે સજ્જન છો, તમારી પૂજા કરું. વરરાજા કહે છે, અહમ સાધુ ભવામિ મામ અર્ચય. હું સજ્જન રહીશ, મારી પૂજા કરો. અને હવે કન્યાના પિતા વરરાજાને આસન આપતા કહે છે, વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિગૃહ્યતા. આ આસનનો સ્વીકાર કરો. વરરાજા કહે છે, હું સ્વીકાર કરું છું. રીમ શ્રેષ્ઠોસ્મિ વૈ સમાનાનાં મુદ્યતામિવ ભાસ્કરઃ તિષ્ઠામિ ત્વામધઃ કૃત્વા યૈદં મે ભિદીયતે. જેમ પ્રકાશિત પદાર્થોમાં સૂર્ય શ્રેષ્ઠ છે, તેવી રીતે હું પણ મારા સંબંધીઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવીશ. મારા દ્વેષીઓનો પરાભવ કરીશ. અને પદાર્થ પાદાર્થ ઉદકમ પાદાર્થ ઉદકમ પાદાર્થ ઉદકમ પ્રતિગૃહ્યતા. પાદાર્થ ઉદકમ પાદાર્થ ઉદકમ પાદાર્થ ઉદકમ પ્રતિગૃહ્યતા. આપ આ પગ ધોવાનું પાણી સ્વીકારો. વરરાજા કહે છે, પ્રતિગૃહણામિ. હું સ્વીકાર કરું છું. હવે કન્યાના માતા પિતા અને હવે બીજો વિસ્તર અપાઈ રહ્યો છે અહીંયા આગળ. વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિગૃહ્યતા. આપ આ આસનનો સ્વીકાર કરો. વરરાજા કહે છે, પ્રતિગૃહણામિ. હું સ્વીકાર કરું છું.
કન્યાના પિતા હાથમાં અર્ઘ્યપાત્ર લઈને કહે છે, अर्घो अर्घो अर्घः प्रतिगृह्यताम् આ અર્ઘ્યનો સ્વીકાર કરો. વરરાજા કહે છે, प्रतिगृह्णामि હું સ્વીકાર કરું છું. વરરાજા પ્રતિગૃહનામી બોલી અર્ઘ્યપાત્રને પકડી માથા સુધી ઊંચે લઈ જઈ પાણીને તરભાણામાં રેડીને અર્ઘ્ય આપે છે. અને સ્વજનો, હવે મધુપર્કની વિધિનો પ્રારંભ થશે. અને એ પહેલા આપણે અહીંયા આચમન્યમની વિધિ અહીંયા આગળ થઈ રહી છે. अथ आचमनीयम् आचमनीयम् आचमनीयं प्रतिगृह्यताम् અને આમ અહીંયા આચમન્યમની વિધિ અહીંયા આગળ સંપન્ન થઈ રહી છે. અને સ્વજનો, હવે મધુપર્ક કાંસાના પાત્રમાં ઘી, દહીં અને મધનું મિશ્રણ કરી કન્યાના પિતા એ પાત્રને બીજા પાત્રથી ઢાંકી વરરાજાને મધુપર્ક આપે. આ મધુપર્ક એ પૃથ્વી પરનું અમૃત છે. મધ એ મધુરતાનું, ઘી એ પોષણનું અને દહીં એ એકતાનું પ્રતીક છે. આમ મધુરતા, પુષ્ટિ અને એકતાના ભાવ દ્વારા વરરાજાનું સન્માન થાય છે. હવે કન્યાના પિતા મધુપર્ક આપતા કહે છે, मधुपर्को मधुपर्को मधुपर्कः प्रतिगृह्यताम् આપ આ મધુપર્કનો સ્વીકાર કરો. વરરાજા કહે છે, प्रतिगृह्णामि હું સ્વીકાર કરું છું. વરરાજા મધુપર્કમાં જોઈને કહે છે, समीक्षामि यथा सर्वाणि अहं भूतानि चक्षुषा तथाहं मधुपर्कं च प्रतीक्षामि खलु प्रभु. હે પ્રભુ, જેમ હું મારી આંખોથી સર્વ જીવોને જોઉં છું, તેમજ હું મધુપર્કનું સારી રીતે દર્શન કરું. અને સ્વજનો, વરરાજા મધુપર્કને ડાબા હાથમાં પકડી જમણા હાથની છેલ્લેથી બીજી આંગળીથી મિશ્રણને હલાવી જમીન પર થોડુંક રેડશે. અને આ વિધિ પછી વરરાજા હાથ ધોઈ આચમન કરી ફરી હાથ ધોવે છે. અને સ્વજનો, હવે ખૂબ જ મહત્વની ન્યાસની વિધિ શરૂ થાય છે. પુરોહિત શ્રી બોલાવે એ મંત્ર બોલતા બોલતા શરીરના જુદા જુદા ભાગના સ્પર્શને ન્યાસ કહેવાય. વરરાજા કહે, ह्रीं वामम् आसीस्तु મુખ, ह्रीं नसोर्मे प्राणोऽस्तु નાસિકા, ह्रीं अक्षणोर्मे चक्षुरस्तु આંખો, ह्रीं कर्णयोर्मे श्रोत्रमस्तु કાન, ह्रीं बाहोर्मे बलमस्तु ખભા, ह्रीं ऊर्वोर्मे ओजोऽस्तु સાથળ, ह्रीं अरिष्टानि मे अङ्गानि तनुस्तन्वा मे सहसन्तु આખું એ શરીર. અને સ્વજનો, ન્યાસની વિધિ બાદ વરરાજા હાથ ધોઈ આચમન કરી હાથ ધોવે છે. અને હવે પવિત્ર વર પૂજનની વિધિ શરૂ થશે. કન્યાના માતા પિતાને આપણે વિનંતી કરીએ, જમાઈરાજના કપાળે ચંદન તિલક કરી કુમકુમ અક્ષતથી તેમનું પૂજન કરે.
સ્વજનો, આ વર પૂજનની વિધિ દ્વારા વ્યક્તિના ભાલ પ્રદેશનું એટલે કે બુદ્ધિનું પૂજન થાય છે. કન્યાના માતા પિતા ચંદન તિલક કરી કુમકુમ અક્ષતથી વરરાજાના કપાળે તિલક કરી તેમનું પૂજન કરી રહ્યા છે. તિલક સ્વીકારતી વખતે વરરાજા મનોમન કહી રહ્યા છે કે પોતે આજીવન સદબુદ્ધિવાળી વ્યક્તિ બની રહેશે. સ્વજનો, આ દરમિયાન આ વિધિના શ્લોકો બોલાશે. ह्रीं श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरम् अर्पयामि नमस्तुभ्यं कमलापतिरूपदृग. હું આ લક્ષ્મી રૂપ દિવ્ય સુગંધ સભર અને સુમનોહર ચંદન આપને નમસ્કાર પૂર્વક અર્પણ કરું છું. આપ કમલાપતિ વિષ્ણુનું રૂપ છો. અને સ્વજનો, હવે જે ક્ષણની ચિરંજીવી વરુણકુમાર ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ ક્ષણ એટલે કે કન્યા આગમન. આપણે કન્યાના મામા સુરેશભાઈ અને મામી વિમલાબેનને વિનંતી કરીએ કે ખૂબ જ માનપૂર્વક તેઓ કન્યાને વિવાહ મંડપમાં લઈ આવવાનો લહાવો લે. સ્વજનો, કન્યા આગમનનો આ પવિત્ર અવસર, આ પવિત્ર ક્ષણ થોડી જ ક્ષણોમાં અહીંયા આગળ સંપન્ન થશે. આ ક્ષણો પછીથી નહીં રહે, ન સુવાસ ફોરસે શ્વાસમાં. ચાલો સંગ થોડુંક ચાલીએ સમયના દીર્ઘ પ્રવાસમાં, અને જીવનના પ્રવાસમાં એકમેકને સાથ આપવાના કોલ આપવા માટે ખૂબ જ ઈચ્છાથી કોળથી અહીંયા આગળ કન્યાનું આગમન થવાનું છે. ઝરૂખેથી ઝાંકતી દુલ્હનના મનોભાવો, કોઈના આંગણે પગ મૂકતી બારાત શું જાણે. અને સ્વજનો, આ વિધિ વખતે વર કન્યાની વચ્ચે અંતરપટ ધરવામાં આવશે. આ અંતરપટ દ્વારા એ સૂચવાય છે કે બંને શુભ ઘડીએ એકબીજાનું દર્શન કરે, જેથી બંનેના જીવન સુખ, શાંતિ અને પ્રેમમય બને. भूमिमङ्गलम् उदकमङ्गलम् अग्निमङ्गलं वायुमङ्गलम् भूमिमङ्गलम् उदकमङ्गलम् अग्निमङ्गलं वायुमङ्गलम्. भूमिमङ्गलम् उदकमङ्गलम् अग्निमङ्गलं वायुमङ्गलम् भूमिमङ्गलम् उदकमङ्गलम् अग्निमङ्गलं वायुमङ्गलम्. गगनमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं जगन्मङ्गलं गगनमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं जगन्मङ्गलं. जीवमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं जीवमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं. सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं ફરી भवतु भवतु भवतु. ફરી એકવાર આપણે વિનંતી કરીએ કે સૌભાગ્યકાંક્ષીણી કિંજલનું માયરામાં ખૂબ જ વાસ્તે ગાસ્તે આગમન કરાવે. મામા સુરેશભાઈને વિનંતી કે આ સૌભાગ્યકાંક્ષીણી કિંજલને લગ્ન મંડપની અંદર લઈ આવો. અને ખરું પૂછો તો ચિરંજીવી વરુણકુમાર માટે લગ્ન જીવનનો આજનો પહેલો લેસન છે કે હંમેશા પત્નીની રાહ જોવામાં જ જીવનનું બધું સુખ રહેલું છે. भूमिमङ्गलं उदकमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं भूमिमङ्गलं उदकमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं गगनमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं
श्यामयो लंबोदर श्रीयुत श्रीशुण्डो गजकर्णको गजमुखो गम्भीरवेद्यागो गौर्याः पुत्र गणेश्वरो हरसुतो गोविन्दपूजाकृतो यात्रा जन्म विवाह कार्य समये कुर्यात् सदा मङ्गलं शुभं सावधानम्। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया चर्मण्वती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता गया गण्डकी पूर्णा पुण्यजलै समुद्रसहिता कुर्यात् सदा मङ्गलं शुभं सावधानम्। लक्ष्मी कौस्तुभ पारिजातक सुरा धन्वन्तरी चन्द्रमा गावः कामदुधा सुरेश्वर गजो रम्भाधिदेवाङ्गना अश्वं सप्तमुखं सुधा हरिधनु शङ्खो विषं चामुदे रत्नानेति चतुर्दश प्रतिदिनं कुर्यात् सदा मङ्गलं शुभलग्ना सावधानम्। ફરી એકવાર વિનંતી કરીએ આપણે કે કન્યાનું આપણે લગ્ન મંડપની અંદર આગમન કરાવે. સાહેબ, અવસર એટલો સરસ મજાનો રૂડો છે, રૂપાળો છે. કદાચ થોડીક હળવી ભાષામાં કહું તો આજે માત્ર શાહ પરિવાર અને બંબોલી પરિવારનું મિલન નથી થતું. એમ તમે કહી શકો કે પુણેરી મિસળ અને સુરતનું સ્વાદિષ્ટ ઊંધિયું બે જણા ભેગા થઈ રહ્યા છે. અથવા તો એમ પણ કહી શકો કે પૂનાની ભાખરવડી અને સુરતની મીઠી ઘારી બે જણા મળી રહ્યા છે. અથવા તો એમ પણ કહેવાય કે પૂનાનો પતંગ અને સુરતની દોર એકબીજાને કન્નાએ બંધાવાના છે. આ પવન અને આ પતંગ, આ પવન અને આ પતંગ પ્રેમીઓને એ જ સમજાવે, પરસ્પરને અનુકૂળ રહો તો આકાશ હાથમાં આવે. સ્વજનો, કન્યાનો મંડપ પ્રવેશ થઈ રહ્યો છે. આપ સર્વેની તાળીઓના આશીર્વાદ પ્લીઝ આ શુભ પ્રસંગને વધાવવા માટે આપવા માટે વિનંતી કરું છું. તમારા સૌની તાળીઓના આશીર્વાદ જોઈએ પ્લીઝ. અને સ્વજનો, આ પવિત્ર ક્ષણે વચ્ચે અંતરપટ ધરવામાં આવે છે. એનું કારણ છે કે યોગ્ય શુભ મુહૂર્તમાં વર કન્યા એકમેકનું મુખ જોવે તો જીવન એમનું સુખી, સમૃદ્ધ અને ઐશ્વર્યવાન બને. અને સ્વજનો, આ પવિત્ર ક્ષણ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથજી દાદાના આશીર્વાદ
આ બેઉ સુંદર મજાના વરઘોડિયા પર સદાય વરસતા રહે એવી અંતરની પ્રાર્થના કરીએ. ह्रीमाङ्गल्यतन्तुनानेन भर्तुर्जीवनहेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीवक्षरदशतं ह्रीमाङ्गल्यतन्तुनानेन भर्तुर्जीवनहेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीवक्षरदशतं અને સ્વજનો, હવે કન્યા પૂજનની વિધિનો પ્રારંભ થશે. કન્યાના પિતા વરરાજાને વધુ ઈક્ષસ્વ કહે ત્યારે અંતરપટ દૂર થઈ ગયો. હવે કન્યાના માતા પિતાને વિનંતી કે તેઓ કન્યા પૂજન કરે. કન્યાના પગ દૂધથી ધોઈ અને એની ઉપર કુમકુમ તિલક કરશે. पृथिव्यां यानि तीर्थानि सागरे सागरे सर्वतीर्थानि कन्याया दक्षिणे पदे. પૃથ્વી અને સાગરમાં જેટલા પણ તીર્થ છે એ બધા જ તીર્થ કન્યાના જમણા પગમાં છે. અને સ્વજનો, હવે કન્યાદાન સંકલ્પ લગ્ન સંસ્કારની પાયાની વિધિ શરૂ થશે. પુરોહિત શ્રી કન્યાના માતા પિતાને કન્યાદાનનો સંકલ્પ કરાવશે. સ્વજનો, આપણી સંસ્કૃતિએ કન્યાદાનને મહાદાન કીધું છે. ઘરની લક્ષ્મી એવી કન્યા અન્ય ઘરની મહાલક્ષ્મી બને છે. અને સ્વજનો, કન્યાદાન સંકલ્પ વખતે કન્યાના પિતા વતી આ પ્રમાણેના શ્લોક ગવાશે. કન્યાદાન સંકલ્પના. સુવર્ણના અલંકારોથી શણગારેલી આ કન્યા હું આપને વિષ્ણુ જાણીને બ્રહ્મલોક મેળવવાની ઈચ્છાથી આપું છું.
કન્યાના પાનેતરના છેડાને બાંધશે. આ ગ્રંથિ બંધનમાં શુભનો સૂચક સ્વસ્તિક છે. અને સ્વજનો, આ ગ્રંથિ બંધન દ્વારા બહેન ભાઈ ભાભીની સગાઈ જોડનારી બને છે. એ કહી રહી છે કે ભાભી, આ ભાવ સગાઈ સદાય મજબૂત રાખજો. સ્વજનો, ગ્રંથિ બંધન વખતે હવે આ સરસ મજાનો શ્લોક ગવાશે. गणाधिपं नमस्कृत्यं उमां लक्ष्मीं सरस्वतीं दम्पत्यो रक्षणार्थाय पठग्रन्थं करोम्यहम्. ઓમ શ્રી ગણેશ. પાર્વતી માતા, લક્ષ્મી માતા અને સરસ્વતી માતાને આ દંપતીના રક્ષણ માટે પ્રાર્થના કરી આ ગ્રંથિ બંધન કરું છું. गणाधिपं नमस्कृत्यं उमां लक्ष्मीं सरस्वतीं दम्पत्यो रक्षणार्थाय पठग्रन्थं करोम्यहम्. अस्मिन् जन्म न येष बन्धुर्द्वयो कामे धर्मे वा योगो जातः पञ्चदेवाग्निसाक्षी छायापत्योरचलं ग्रन्थिबन्धा. સ્વજનો, આ સંપૂર્ણ શાસ્ત્રોક્ત લગ્ન વિધિ શાસ્ત્રી શ્રી નિખિલેશજી મહારાજ અને શાસ્ત્રી શ્રી મહેશભાઈ દ્વારા અહીંયા આગળ સંપન્ન કરવામાં આવી રહેલી છે. અને હવે હસ્તમેળાપની વિધિ શરૂ થશે. હસ્તમેળાપ પુરોહિત શ્રી, વર અને કન્યા બંનેના હાથમાં જળ, પુષ્પ, અક્ષત, ચંદન, પાન, સુપારી અને દક્ષિણા મૂકી વરના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ મૂકશે. સ્વજનો, આ વિધિ લગ્ન સંસ્કારના હાર્દ સમી વિધિ છે. જેનો હાથ પકડ્યો છે તેનો સાથ જીવનભર નિભાવવાનો હોય અને હસ્તમેળાપ હૃદય મેળાપમાં પરિણમે તો જ લગ્ન જીવન સફળ થાય. સ્વજનો, આ મંગલ ઘડીએ હસ્તમેળાપનો આ શ્લોક ગવાશે.
વિષ્ણુ ભગવાનના ચરણ યુગલનું જે ક્ષણે સ્મરણ કરું છું તે ક્ષણ જ ઉત્તમ છે, તે જ શુભ દિવસ છે, તે જ તારાબલ, ચંદ્રબલ, વિદ્યાબલ અને દેવબલ આપનાર છે. વર કન્યાના મળેલા હાથ ઉપર પુરોહિત શ્રી વસ્ત્ર ઢાંકશે. કન્યાના માતા પિતા કન્યાના હાથ ઉપર જળની ધારા કરી પોતાનો આનંદ વ્યક્ત કરશે. ઢોલ ધમક્યાને વર વહુના હાથ મળ્યા, વાજા વાગ્યાને વર વહુના હાથ મળ્યા, વાજા વાગ્યાને વર વહુના હાથ મળ્યા, ઢોલ ધમક્યાને વર વહુના હાથ મળ્યા. અને સ્વજનો જાણે ઈશ્વર પાર્વતીના હાથ મળ્યા, જાણે ઈશ્વર પાર્વતીના હાથ મળ્યા, એવા કિંજલને વરુણના હાથ મળ્યા, એવા અને સ્વજનો હવે કિંજલને કન્યાદાનની વિધિ શરૂ થશે. અહીંયા આગળ કન્યાના માતા પિતા પોતાનો આનંદ વ્યક્ત કરતા કન્યાની જવાબદારી વરને સોંપે છે. ત્યારે પિતા વરને કહે છે, ધર્મે ચ અર્થે ચ કામે ચ ત્વયા નિયમ્ન અતિચરિતવ્યા. ધર્મ, અર્થ કે કામની પૂર્તિ માટે ક્યારેય આ કન્યાનું ઉલ્લંઘન કરશો નહીં. વરરાજા કહે છે, નાતિ ચરિષ્યામિ. હું ઉલ્લંઘન નહીં કરું. અને કન્યાની માતા પણ પોતાની સંમતિ આપતા કહે છે, મયાપી દત્તા. મેં પણ આપી. કન્યાનો આનંદપૂર્વક સ્વીકાર કરતા વરરાજા કહે છે, પ્રતિગૃહણામિ. સ્વસ્તિ. હું સ્વીકાર કરું છું. સૌનું કલ્યાણ થાવ. અને સ્વજનો હવે અગ્નિ સ્થાપન. લગ્ન વખતે જે અગ્નિ દેવતાનું પૂજન અને આવાહન કરવામાં આવે છે તે અગ્નિને યોજક કહે છે. યોજક એટલે કે જોડનાર. અગ્નિ પ્રત્યક્ષ દેવતા હોવાથી તેમની સાક્ષીએ બે હૃદયોનું મિલન થશે. શાશ્વત અગ્નિ તેજ અને ઉર્ધ્વગમનનું પ્રતીક છે. બંનેનું જીવન આવું તેજોમય અને ઉન્નતિમય બની રહે એવો અહીં આગળ ભાવ છે. સ્વજનો અહીં આગળ
પવિત્ર અગ્નિ દેવતાનું આવાહન અને સ્થાપન થઈ રહ્યું છે કે જેને આપણે યોજક એટલે કે જોડનારો અગ્નિ કહીએ છીએ. અગ્નિ એ પ્રત્યક્ષ દેવતા છે અને તેમની સાક્ષીએ જ્યારે બે હૃદયોનું મિલન થાય ત્યારે એ સાર શાશ્વત બની રહે એવો અહીંયા આગળ ભાવ રહેલો છે. દેવતાનું આવાહન થઈ રહ્યું છે, એમને આહુતિ અપાઈ રહી છે. અને સ્વજનો, હવે લાજા હવન એટલે કે મંગળ ફેરા. લગ્નમાં લાજા હવન કરતી વખતે અગ્નિ અહીંયા આગળ હું સૌભાગ્ય કાંક્ષણી કિંજલના ભાઈ સાગરભાઈને અને ભાભીને વિનંતી કરું છું કે આપ લાજા હવન માટે મંગળ ફેરા માટે ચોરીમાં પધારશો. સ્વજનો, લાજા હવન કરતી વખતે અગ્નિની ફરતે 4 ફેરા કરવામાં આવે એને મંગળ ફેરા કહેવાય. કન્યાના ભાઈને વિનંતી કે દરેક ફેરા વખતે વર કન્યાના હાથમાં લાજા એટલે કે ડાંગર આપે. વર કન્યા ફેરા પહેલા સ્વાહા કરી લાજાને અગ્નિમાં હોમી
માંગલ્યની માંગણી કરશે. સ્વજનો, આ મંગળ ફેરા વખતે પહેલા 3 ફેરામાં કન્યા આગળ અને વર પાછળ રહેશે અને ચોથા ફેરામાં વર આગળ અને કન્યા પાછળ રહેશે. આ રીતે આપણી સંસ્કૃતિએ સ્ત્રીને ઉચ્ચ સ્થાન આપ્યું છે. આ 4 ફેરા જીવનની 4 મહત્વની અવસ્થાઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક સમાન છે. લગ્ન સંસ્કારની આ સર્વાધિક મહત્વની વિધિ છે. આપ સર્વે સજ્જનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કે આપ ધ્યાનપૂર્વક આ વિધિને નિહાળો અને આપના આશીર્વાદ આપો. કન્યાના ભાઈ સાગર આવી ગયા છે. સ્વજનો, આપણે મંગળ ફેરાની શુભ શરૂઆત કરીશું. हर्यमणं देवं कन्या अग्निम् अयक्षत स नो हर्यमादेव प्रेतो मुञ्चतु मापतिः. હે અગ્નિદેવ, મને પિતાના કુળથી અલગ કરો, પતિના કુળથી નહીં. સ્વજનો, તમારા સૌના આશીર્વાદ સાથે પહેલું મંગળિયું અહીંયા આગળ વર્તાઈ રહ્યું છે. પહેલા 3 ફેરામાં કન્યા આગળ રહેશે અને વર પાછળ રહેશે અને ચોથા ફેરામાં વર આગળ અને કન્યા પાછળ. ધર્મ, અર્થ અને કામમાં જો સ્ત્રી આગળ રહે તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. ચોથા ફેરામાં उपब्रूते लाजान आवपन्तिका आयुष्यमान् अस्तु मे पतिः हे धन्ता ज्ञातयो ममः स्वाहा. હું લાજા હોમ કરતા પ્રાર્થના કરું છું, મારા પતિ દીર્ઘાયુ થાય અને અમારા પરિવારની વૃદ્ધિ થાય. બીજો મંગળિયો. અગ્નિદેવની સાક્ષી ફેર
अग्नौ समृद्धिं करणं तव मम तुभ्यं च संवदनं तत् अग्निः अनुमन्यतामियम् જે રીતે લાજાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે તેમ મારો અને મારા પતિનો અનુરાગ વૃદ્ધિ પામો, સ્થિર બનો. ત્રીજો મકડિયો. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે, ફૂલડાં કેરી ફોરમ ફેલાય રે, સોનાનો સૂરજ છે યોગ્યો આંગણે, કુમકુમના તિલક રૂડાજે થાય રે, ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય. સ્વજનો, અહીંયા કન્યાને ચૂંદડી ઓઢાડવાની વિધિ થઈ રહી છે. 3 ફેરા પછી અહીંયા આગળ કન્યાને ચૂંદડી પહેરાવવાની વિધિ થઈ રહી છે. ઓઢી નવરંગ ચુંદડી પાએ ઝાંઝરનો છનકાર, ઓઢી નવરંગ ચુંદડી પાએ ઝાંઝરનો છનકાર, પાએ ઝાંઝરનો છનકાર, માય રામા આવે બેની મલકતા મલકતા મલકતા. ઓઢી નવરંગ ચુંદડી પાએ ઝાંઝરનો છનકાર, પાએ ઝાંઝરનો છનકાર, આય રામા આવે બેની મલકતા મલકતા મલકતા.
સ્વજનો ઓઢી નવરંગ ચુંદડી પાય ઝાંઝરનો છનકાર પાય ઝાંઝરનો છનકાર માય રામા આવે બેની મલકતામાં ચોથું મંગળિયું વર્તાઈ રહ્યું છે. 3 ફેરામાં કન્યા આગળ હતી, ચોથા ફેરામાં વર આગળ રહેશે. ધર્મ, અર્થ અને કામમાં કન્યા આગળ રહે તો જ ચોથા ફેરામાં વર મોક્ષદાયી બને છે. તો આવો ચોથું મંગળિયું વર્તાઈ રહ્યું છે. ॐ आरोह इमाम् अश्मानम् अश्मानिव स्थिरामव अभितिष्ठ कृतन्यत अपमानस्व प्रतनायतः ॐ भगाय स्वाहा હે પત્ની, આ પથ્થરનું આરોહણ કર. પથ્થરની જેમ સ્થિર રહે છે, ચલિત વૃત્તિની ન બનજે. આપનો ગૃહસ્થાશ્રમ સ્થિર બનો, દુષ્ટોને દૂર કરનારો થાઓ. ચોથું મંગળિયું વરતાય રે ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે સોનાનો સૂરજ ઉગ્યો છે આંગણે કુમકુમના તિલક રૂડા ઉભરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે ચોથું મંગળિયું વરદાય. અને સ્વજનો, હવે સપ્તપદી મહત્વની વિધિ. આ વિધિમાં આમ તો વરરાજા કન્યાને 7 પગલાં ચલાવી ચોખાની 7 ડગલી કે 7 સોપારીનો સ્પર્શ કરાવી ચાલવાથી મૈત્રીનો સંબંધ બાંધે છે. સપ્તપદીમાં આત્માની મૈત્રીનો ભાવ રહેલો છે. આ પ્રતિજ્ઞાઓ વર અને કન્યા બેઉએ કરવાની હોય છે. કન્યા દરેક પ્રતિજ્ઞાનું પાલન યોગ્ય રીતે કરી શકે તે માટે કન્યાને શક્તિ અર્પવા માટે વર પાલન કરતા વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરશે. ચાલો આપણે સૌ આ પ્રતિજ્ઞાઓને